તો પોરબંદરમાં દર વર્ષે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ સમુદ્રમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકો, વડીલો અને મહિલાઓ ખાસ કરીને આ સ્પર્ધામાં જોડાઈ હતી। તરણ સ્પર્ધાને લઈને 60 વર્ષના વડીલોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો। આ સ્પર્ધા 1 કિલોમીટર અને 10 કિલોમીટરના વય જૂથ મુજબ યોજાઈ હતી, જેમાં બાળકોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। સ્પર્ધાને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। હું 15-20 વર્ષથી ભાગ લઉં છું। આ વખતે પોરબંદરમાં પહેલી વાર ભાગ લીધો, બાકી બહાર ગુજરાત લેવલમાં લીધો હોય ભાગ। સારું લાગ્યું ને આવું કોમ્પિટિશન વારંવાર થવી જોઈએ, જેથી કરીને બધા નવા છોકરાઓ ઉત્સાહી થાય અને જે બધા છોકરાઓ છે જે ટીવીમાં અને મોબાઈલમાં કરી ગયા છે એમાંથી બહાર નીકળે। રામસી સ્વિમિંગ ક્લબ છેલ્લા 22 વર્ષથી આ સ્પર્ધા યોજી રહી છે અને લોકોનો બહોળો પ્રતિસાદ દર વર્ષે મળી રહ્યો હોય છે, પણ આ વર્ષે લગભગ 20-25% જેટલા સ્પર્ધકોનો વધારો થયો છે। ખાસ કરીને મહિલાઓએ અને બાળકોએ વધારે ભાગ લીધો છે। આજે લગભગ 125-26 જેટલા સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે, જેમાં 10 કિલોમીટરની સ્પર્ધા જે અઘરી ગણાય, જે લાંબી ચાલે અને જેમાં સ્ટેમિનાની કસોટી થાય, એમાં પણ આ વખતે 37-38 પાર્ટિસિપન્ટ છે, જે દર વખતે લગભગ 20 જેટલા હતા। બાળકોની સંખ્યામાં પણ વધારો છે અને મહિલાઓ અને આપણી દીકરીઓ પણ સારી એવી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે, એટલે એ ઉત્સાહજનક બાબત છે।